ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આપણે MPCA સબ્જેક્ટ ભણીશું, એટલે કે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સ. તો એમાં આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે કંટ્રોલ સિસ્ટમ કોને કહે છે, કંટ્રોલ સિસ્ટમ એટલે શું, અને કંટ્રોલ સિસ્ટમના બે પ્રકાર છે, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ એન્ડ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ એટલે શું. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય તે ઓનલી ઇનપુટ પર જ આધારિત હોય છે, તે આઉટપુટ પર આધારિત હોતી નથી. જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, જે આપણે આજે કરીશું, જે GTUમાં વારંવાર પૂછાય છે. તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ એટલે કે જે કંટ્રોલ સિસ્ટમમાં કંટ્રોલ એક્શન માત્ર ઇનપુટ પર જ આધારિત નથી, પરંતુ તે આઉટપુટ પર પણ આધારિત છે, તે કંટ્રોલ સિસ્ટમને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. જે ઇનપુટ અને આઉટપુટ બંને પર આધારિત છે, તેને કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે બ્લોક ડાયાગ્રામ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો બ્લોક ડાયાગ્રામમાં તમને કમ્પેરેટર, સેન્સિંગ એમ્પ્લીફાયર અને એક્યુરેટર, ફીડબેક એલિમેન્ટ, પછી ડિસ્ટર્બન્સ સિગ્નલ, એક્ચ્યુએટિંગ સિગ્નલ, જે બધું તમને દેખાઈ રહ્યું છે. હવે ઇનપુટ કમાન્ડમાં આપણે રેફરન્સ સિગ્નલ જે હોય છે એને આપણે કમ્પેરેટરમાં આપીએ છીએ. તો આ સિગ્નલ આઉટપુટ આધારિત સેટ કરવામાં આવે છે, એટલે આ સિગ્નલ છે તો આપણે તેને આઉટપુટ આધારિત આપણે સેટ કરીએ છીએ, અને આ સિગ્નલનો પોટેન્શિયોમીટર વડે અથવા તો ટ્રાન્સડ્યુસરની મદદથી મેળવવામાં આવે છે. એટલે જે આપણે ઇનપુટમાં સિગ્નલ આપીએ તે ટ્રાન્સડ્યુસર વડે અથવા તો પોટેન્શિયોમીટર વડે મેળવવામાં આવે છે. હવે બીજું છે કમ્પેરેટર, જે તમને ગોળ દેખાઈ રહ્યું છે, તે કમ્પેરેટર, જેમાં બે સિગ્નલ આપવામાં આવે છે, એક રેફરન્સ સિગ્નલ અને બીજું આઉટપુટ પ્રમાણનું ફીડબેક લેવામાં આવે છે. એટલે જે આઉટપુટમાંથી સિગ્નલ આવે છે ફીડબેક એલિમેન્ટ, તે અને એક રેફરન્સ સિગ્નલ, આ બંને કમ્પેરેટરમાં આપવામાં આવે છે. હવે જે સિગ્નલ કમ્પેરેટરમાં આ બંને સિગ્નલની સરખામણી કરવામાં આવે છે અને બંનેના તફાવતના પ્રમાણમાં સિગ્નલ આપે છે. જ્યારે આ બંને સિગ્નલ સરખા થાય છે ત્યારે એરર શૂન્ય થાય છે. એટલે કે જ્યારે ફીડબેક સિગ્નલ અને રેફરન્સ સિગ્નલ બંને સરખા હોય ત્યારે એરર કેવી હોય છે? શૂન્ય હોય છે, જે તમને કમ્પેરેટર અને સેન્સિંગ એમ્પ્લીફાયરમાં બતાવેલું છે. હવે નેક્સ્ટ છે સેન્સિંગ એમ્પ્લીફાયર. તો એમ્પ્લીફાયર શું કરશે? જે ડેફિનેશન GTUમાં વારંવાર પૂછાય છે. તો એમ્પ્લીફાયર દ્વારા એરર સિગ્નલને એમ્પ્લીફાય કરવામાં આવે છે. એટલે કે જે આપણને સિગ્નલ મળે છે એમ્પ્લીફાયરનો, જે આપણને અહીંયા મળશે, તો જે એરર સિગ્નલ છે તે શેમાં આપવામાં આવે છે? એમ્પ્લીફાયરમાં આપવામાં આવે છે. એમ્પ્લીફાયરમાં આપવામાં આવે છે. તો એમ્પ્લીફાય એ એરર સિગ્નલનું એમ્પ્લીફાયર કરવામાં આવે છે. એટલે એની જે એરર, હજુ પણ કોઈ એરર રહી ગઈ હોય તો એને એમ્પ્લીફાય કરવામાં આવે છે, જેથી સિગ્નલ આપણને એક્યુરેટ આઉટપુટનો કંટ્રોલ કરી શકે. એટલે જે એરર હોય તેને ડિટેક્ટ કરી અને તેને
એમ્પ્લિફાય કરવામાં આવે છે. હવે તમે ત્રીજો બ્લોક દેખી રહ્યા છો, જે એક્યુરેટર છે. જે શું છે? એક્યુરેટર. તો એક્યુરેટર સિસ્ટમ તે શું કરશે? તો એક્યુરેટર સિસ્ટમમાં કરેક્ટિવિટી એક્શન આપે છે. એટલે જે એક્ચ્યુએટિંગ સિગ્નલ આપણને મળે છે એમ્પ્લીફાયરમાંથી, તેનું એક્યુરેટર કરેક્ટિવિટી એક્શન આપે છે, જેથી કંટ્રોલ વેરિયેબલનો ઉપયોગ થઈ શકે છે. એટલે વેરિયેબલ કંટ્રોલ આપણને મળી શકે છે. અને લાસ્ટમાં જોઈ રહ્યા છો તે શું છે? આઉટપુટ સિગ્નલ, જે આપણને ડિસ્ટર્બન્સ સિગ્નલ તરીકે વર્તે છે. હવે બીજું છે, નીચે આપેલું છે તમને ફીડબેક સિગ્નલ. તો ફીડબેક સિગ્નલ એટલે કે જે આપણને ઇનપુટ મળે છે અને તેના દ્વારા આપણે એ ફીડબેક સિગ્નલને આપણે કમ્પેરેટરમાં આપીએ છીએ, જે ઇનપુટ સાઈડ છે. તો તેને ફીડબેક સિગ્નલ કહેવામાં આવે છે. તો ફીડબેક સિગ્નલ એટલે શું? તો ફીડબેક સિગ્નલ એટલે કે નેટવર્ક આપવામાં આવે છે. આથી આઉટપુટના પ્રમાણમાં સિગ્નલ ઉત્પન્ન થાય છે. એટલે આઉટપુટનું જે પ્રમાણ હશે એ પ્રમાણે ઇનપુટ મળશે. અને એ ફીડબેક સિગ્નલ જે આપણે કમ્પેરેટરમાં આપવામાં આવશે. અને આ સિગ્નલ કેવો હશે? જે ફીડબેકમાંથી આપણને સિગ્નલ આપવામાં આવે છે ઇનપુટ કમ્પેરેટરમાં, તે કેવો હશે? નેગેટિવ હશે. જો કમ્પેરેટરને આપવામાં આવતું સિગ્નલ આઉટપુટ જેટલું જ હોય તો સિસ્ટમને યુનિટી ફીડબેક સિસ્ટમ કહેવામાં આવે છે. જો આપણે કમ્પેરેટરમાં જે સિગ્નલ આપીએ તે સિગ્નલ આઉટપુટ જેટલું જ હોય તો એ સિસ્ટમને યુનિટી ફીડબેક સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે આપણે જે ઇનપુટમાં આપીએ છીએ તે સિગ્નલ, જે કમ્પેરેટર છે તે ઇનપુટ કમાન્ડ છે, જેમાં આપીએ છીએ એ સિગ્નલ, અને આપણે જે ફીડબેક દ્વારા આપીએ છીએ એ સિગ્નલ, એ બંને સરખા હશે તો આપણને એને શું કહીશું? યુનિટી ફીડબેક. સામાન્ય રીતે આ સિગ્નલ આઉટપુટ કરતાં ઓછું હોય છે. એટલે સામાન્ય રીતે જે આપણે ઇનપુટમાં કમાન્ડ આપીએ છીએ એ સિગ્નલ કેવો હોય છે? ઓછો હોય છે. માટે સિસ્ટમને નોન યુનિટી ફીડબેક સિસ્ટમ કહે છે. માટે આ ક્લોઝ લૂપ સિસ્ટમને શું કહેવામાં આવે? નોન યુનિટી સિગ્નલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કમાન્ડ સિગ્નલ. તો એ કમાન્ડ સિગ્નલ શું કરશે? કે આ સિગ્નલને આઉટપુટ આધારિત સેટ કરવામાં આવે છે અને આ સિગ્નલ પોટેન્શિયોમીટર વડે અથવા તો ટ્રાન્સડ્યુસરની મદદથી મેળવવામાં આવે છે. આ સિગ્નલને કમ્પેરેટરમાં આપવામાં આવે છે, તે તમે ફિગરમાં જોઈ શકો છો. હવે બીજું છે કમ્પેરેટર. તો કમ્પેરેટર શું કરશે? કે કમ્પેરેટરને બે સિગ્નલ આપવામાં આવે છે, એક રેફરન્સ સિગ્નલ અને બીજું આઉટપુટના પ્રમાણમાં ફીડબેક સિગ્નલ. એટલે એક ઇનપુટમાંથી આપવામાં આવશે અને જે આઉટપુટમાંથી મળે તે સિગ્નલ આપવામાં આવે છે. હવે કમ્પેરેટર આ બે સિગ્નલને સરખાવશે. કમ્પેરેટરનું કામ શું છે? કે જે ઇનપુટમાંથી આપણને કમાન્ડ આપીએ છીએ તે સિગ્નલ અને આઉટપુટમાંથી જે સિગ્નલ મળે છે તેને બંનેને સરખાવશે અને બંનેના તફાવતના પ્રમાણમાં સિગ્નલ આપશે. એટલે એ બંને વચ્ચે કેટલો તફાવત છે તે જાણી અને સિગ્નલ આપશે. જ્યારે આ બંને સિગ્નલ સરખા હોય ત્યારે કેટલી એરર મળે? 0 એરર મળે છે. હવે મોસ્ટ આઈએમપી ફોર GTU એમ્પ્લીફાયર ધેન એક્યુએટર.
તો એમ્પ્લીફાયર શું કરશે, જે આપણને એરર સિગ્નલ મળ્યો છે તેને એમ્પ્લીફાય કરવામાં આવે છે, એટલે જે હજી પણ એરર રહી ગઈ હોય તેને નિગ્લેક્ટ કરવામાં આવે છે, જેથી તે સિગ્નલ દ્વારા એક્યુએટર આઉટપુટનો કંટ્રોલ કરી શકાય. એટલે માટે કે જે આપણને આઉટપુટમાં સિગ્નલ મળે, કંટ્રોલ મળે, તેનો આપણે કંટ્રોલ કરી શકીએ. હવે નેક્સ્ટ છે એક્ચ્યુએટર. તો એક્ચ્યુએટર શું કરશે કે સિસ્ટમની કરેક્ટિવિટી એક્શન આપે છે કે નહીં તે ચેક કરશે, અને જેથી કંટ્રોલ વેરિયેબલનો કંટ્રોલ થઈ શકે, એટલે ઇઝીલી કંટ્રોલ થઈ શકે. હવે ફીડબેક સિગ્નલ. તો આઉટપુટમાંથી એક સિગ્નલ ફીડબેક નેટવર્કને આપવામાં આવે છે, એટલે કે આઉટપુટમાંથી એક સિગ્નલ શાને આપવામાં આવે છે, ફીડબેક સિગ્નલને આપવામાં આવે છે. આઉટપુટમાંથી એક સિગ્નલ ફીડબેક સિગ્નલને આપવામાં આવે છે. તે તમે અહીંયા જોઈ શકો છો કે આઉટપુટમાંથી એક સિગ્નલ ફીડબેકને આપવામાં આવે છે. હવે આથી આઉટપુટના પ્રમાણમાં સિગ્નલ ઉત્પન્ન થાય છે. આપણે એક સિગ્નલ આઉટપુટમાંથી આપશું ઇનપુટમાં, એટલે આપણને જે ઇનપુટ મળશે અથવા તો જે આપણને સિગ્નલ ઉત્પન્ન થશે તે શાના પર આધારિત છે, આઉટપુટ પર આધારિત છે. આ ફીડબેક સિગ્નલ કમ્પેરેટરને આપવામાં આવે છે, એટલે આ જે સિગ્નલ મળે છે એ આપણે શાને આપીએ છીએ, કમ્પેરેટરને. આ સિગ્નલ કેવો હોય છે, નેગેટિવ હોય છે. જો કમ્પેરેટરને આપવામાં આવતું સિગ્નલ આઉટપુટ જેટલું હોય તો સિસ્ટમને યુનિટી ફીડબેક સિસ્ટમ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સિગ્નલ આઉટપુટ કરતાં ઓછું હોય છે, માટે સિગ્નલને નોન યુનિટી ફીડબેક સિગ્નલ કહીશું. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તે મોસ્ટ આઈએમપી ફોર જીટીયુ, જે વારંવાર જીટીયુમાં પૂછાય છે. હવે નેક્સ્ટ જોઈશું ઓપન લૂપ અને ક્લોઝ લૂપ વચ્ચેની સરખામણી, એટલે ઓપન લૂપ અને ક્લોઝ લૂપમાં શું ફરક છે તે આપણે જોઈશું. તો ફર્સ્ટ છે ઓપન લૂપ સિસ્ટમ અને સેકન્ડ ક્લોઝ લૂપ સિસ્ટમ. તો ઓપન લૂપ સિસ્ટમમાં સિસ્ટમ સરળ છે અને ઓછા કમ્પોનન્ટની જરૂર છે. જે આપણે ફિગરમાં જોયું હતું કે ઓપન લૂપ સિસ્ટમ એકદમ સરળ અને તેમાં ઓછા કમ્પોનન્ટની જરૂર પડે છે. એક્ઝામ્પલ તરીકે તેમાં ફીડબેકની જરૂર પડતી નથી. હવે ક્લોઝ લૂપ સિસ્ટમ, તો સિસ્ટમ ગૂંચળાવા ભરેલી છે, એટલે તે બહુ કોમ્પ્લિકેટેડ છે અને વધારે કમ્પોનન્ટની જરૂર છે, એટલે ઓપન લૂપ સિસ્ટમ કરતાં ક્લોઝ લૂપમાં વધારે કમ્પોનન્ટની જરૂર પડે છે. હવે ઓપન લૂપ સિસ્ટમમાં કમ્પોનન્ટ ઓછા છે અને એકદમ સરળ છે, માટે તે કેવી હશે, સસ્તી હશે. અને ક્લોઝ લૂપ સિસ્ટમ તે વધારે ખર્ચાળ છે, એટલે એમાં કમ્પોનન્ટ વધારે હોય છે, એટલે ખર્ચો પણ વધારે થાય છે. હવે ઓપન લૂપ સિસ્ટમમાં ફીડબેક આપવાનો નથી, એટલે ફીડબેક આપવાની જરૂર નથી, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમમાં ફીડબેક આપવો જરૂરી છે, એમાં ફીડબેકની જરૂર પડે છે. ઓપન લૂપ સિસ્ટમ તે વધારે સ્ટેબલ છે અને ક્લોઝ લૂપ સિસ્ટમ અનસ્ટેબલ છે. હવે બાકી શું રહ્યું, ઓછી એક્યુરેસ છે, એથી કેલિબ્રેશન પર આધારિત છે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ તે તેની એક્યુરસી ઓછી છે, માટે તેના કેલિબ્રેશન પર આધારિત છે. ક્લોઝ લૂપ સિસ્ટમ એક્યુરેટ છે, માટે એમાં કોઈ કેલિબ્રેશનની જરૂર પડતી નથી. જ્યારે આઉટપુટ માપવાનું મુશ્કેલ હોય ત્યારે અનુકૂળ પડે છે.
ઓપન લૂપ સિસ્ટમ ક્યારે યુઝ કરવામાં આવે છે કે જ્યારે આઉટપુટ માપવાનું હોય, માપવા માટે મુશ્કેલી પડતી હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો. અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તો જ્યારે આઉટપુટ ચોકસાઈપૂર્વક માપી શકાય છે ત્યારે આ વપરાય છે. એટલે આપણને આઉટપુટ માપવામાં પ્રોબ્લેમ થાય ત્યારે કઈ સિસ્ટમ વપરાય છે? ઓપન લૂપ સિસ્ટમ. અને જો ઇઝીલી આપણે આઉટપુટ માપી શકતા હોય તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. થેન્ક યુ. હું આશા રાખીશ કે તમને સમજણ પડી હશે આ લેક્ચરમાં અને વિડીયોઝ બરાબર જોજો.